કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે માખણ વરવા જતા ત્યારે પેલું ગીત સાંભળ્યું છે, અમે મૈયારા કંસ રાજાના અમે કોઈને ન દઈએ દાણ. વચ્ચેથી દાણ ચોરી થઈ જતી અને પેલા કહેતા હતા કે ભાઈ અમે દાણ ન દઈએ કોઈને. આ દાણ ચોરો અત્યારે સહકારી ક્ષેત્રમાં ઉતર્યા છે અને ચારે બાજુથી ચોરી કરે છે ભાજપના માણસો. આત્મા જગાડવો પડશે. અશોકભાઈએ જે શહીદી વહોરી છે એ શહીદી જો આપણી આંખ ન ઉઘાડે તો કોઈ ન્યાયતંત્ર અને એફઆઈઆર ને જામીન બામીનનો કોઈ મતલબ નથી રહેતો. એક માણસના જીવનનું બલિદાન એક કરોડો લોકોની આંખ ઉઘાડનારું હોવું જોઈએ અને કરોડો લોકોની આંખ ન ઉઘડે તો કોર્ટ કચેરી સરકાર ફરકાર કોઈ મતલબ વગરની વાત છે. જે એક માણસની શહીદી પછી આપણે જાગીએ કે આપણી બહેનોએ વહેલા જાગીને સવારના 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી પશુઓ પાછળ જે મહેનત કરે અને જે દૂધ ઉત્પાદન કરે અને કરોડો લીટર દૂધ સંઘમાં અને સંઘના માધ્યમથી ફેડરેશનમાં જાય છે, એ દૂધના પૈસામાંથી CR પાટીલે આખા ગુજરાતના કમલમ કાર્યાલયોની જમીન ખરીદી અને એની ઉપર કમલમ બાંધવાના ધંધા કર્યા છે. ગુજરાતના લગભગ જિલ્લાઓમાં CR પાટીલે સહકારી આગેવાનોને દાબ દબાણ કરી, ધાક ધમકી કરી, મોટા મોટા હોદ્દાઓ અપાવવાની લાલચ આપી સહકારના પૈસાથી જમીનો લીધી, સહકારના પૈસાથી કમલમ બન્યા. એ કમલમમાં એસી લાગ્યું અને એ એસી ઓફિસમાં બેઠેલા ભાજપના સાહેબો હવે પોલીસને આદેશ કરે છે કે જાઓ ધોકા મારો આ ભાઈઓને. પશુપાલકો માટે તમે સારો વહીવટ કરો છો તો સંઘની અને ડેરીની જે મીટિંગ થાય છે એને ઓનલાઈન ફેસબુક લાઈવ કરવાનું કેમ નથી છૂટતું? સંઘના ભાષણો ફેસબુક લાઈવ થાય, ડેરીના નેતાઓ ફેસબુક લાઈવ કરે, પણ જે દિવસે સંઘની મીટિંગ હોય, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ બેઠા હોય, કરો ફેસબુક લાઈવ. દૂધનું દૂધ અને ચોરીની ચોરી બધી જનતાને ખબર પડી જાય. એને રોકવા માટે ખેડૂતોએ જાગવાનું છે. તો સહકાર એટલે શું? જે દિવસે ત્રિભુવનદાસ પટેલ, વર્ગીસ કુરિયન આવા આગેવાનોએ ગુજરાતની અંદર સહકાર ક્ષેત્રની સ્થાપના કરી ત્યારે એનું પહેલું સૂત્ર યાદ કરો, નહીં નફો નહીં નુકસાન. એવી રીતે ચાલતી વ્યવસ્થા એટલે સહકાર વ્યવસ્થા. મારી વાત સાચી છે કે ખોટી? નહીં નફો નહીં નુકસાન એનું નામ સહકાર. આજ શું થયું છે? ખેડૂતને નહીં નફો અને ભાજપને નહીં નુકસાન. ભાજપને કાયમ નફો અને ખેડૂતને કાયમ નુકસાન એનું નામ સહકાર કરી નાખ્યું છે. દોસ્તો, જેના ઘરમાં એક બકરી ન હોય એ માણસ બેંકોના સંઘના ડિરેક્ટરો બનીને ફરે છે. સંઘનો ચેરમેન આંગણે એક બકરી ન હોય, એક ગાય ન હોય, એક ગધેડી ન બાંધી હોય એવા માણસો ડિરેક્ટરો બની અને ખેડૂતોના દૂધનો વહીવટ કરી રહ્યા છે. દોસ્તો, આપણે આપણો આત્મા જગાડવાનો છે. એ લોકો ખોટા છે તો એમને સત્તામાં લાવે છે કોણ? એ લોકો ચોર છે તો એને સત્તામાં કોણ લાવે છે? મિત્રો, મારે તમને વિનંતી કરવી છે, ભાજપની સભાનો ખર્ચો સંઘ દ્વારા કરવામાં આવે, જમણવાર સંઘ દ્વારા, નેતાઓની આગતા સ્વાગતા સંઘ દ્વારા. અને હું પૂરી ગંભીરતા અને જવાબદારી સાથે કહું છું કે CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકે જે ચાર્ટર પ્લેનમાં આખું ગુજરાતમાં ફરી ફરીને ઉડતા હતા એ તમામ ચાર્ટર પ્લેનનો ખર્ચો અલગ અલગ જિલ્લાની સહકારી સંઘ દ્વારા કરવામાં આવ્યો. દોસ્તો, બાપાના પૈસા નથી, આપણા બાપાના પૈસા છે. આપણી માયુએ જે હવારથી સાંજ સુધી ઢોર પાછળ, પશુઓ પાછળ જે મહેનત કરી એ પૈસાથી CR પાટીલ ચાર્ટર પ્લેનમાં ઉડે એનો ખર્ચો સંઘની અંદર ઉધારવામાં આવે. સંઘની અંદર અલગ અલગ અનેક પ્રકારની ફાલતુ બિનજરૂરી જગ્યાઓ ઊભી કરે, એ જગ્યા ઉપર પોતાના ભાઈ ભત્રીજાઓની ભરતી કરે અને કરોડો રૂપિયાનો કારણ વગરનો પગાર આપણા પૈસામાંથી પોતાના ભાઈઓ ભત્રીજાને કોઈને મેનેજર બનાવે, ઇન્સ્પેક્ટર બનાવે, સુપરવાઇઝર બનાવે, પ્રોજેક્ટ એન્જિનિયર બનાવે. આવી અનેક જગ્યાઓ બનાવે સંઘની અંદર. પછી એમાં ભરતી થાય ને ભરતીમાં ક્યારેય પશુપાલકના છોકરાનો વારો ન આવે. ભાજપના જે નેતાઓ હોય એના દીકરાઓ, દીકરાની વહુઓ, ભત્રીજાઓ, સગાવાલાઓના નંબર લાગી જાય. આ હું સાચી વાત કરું છું કે ખોટી? સાચી વાત છે કે ખોટી? દોસ્તો, હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે માત્ર એક જ પ્રશ્ન હોત તો કોઈ પ્રશ્ન નથી, કાંઈ વાંધો નહીં,
આપણા જીવનમાં ભાજપના કારણે હજારો સમસ્યાઓ છે. માંડ માંડ દૂધ ઉત્પાદન કરીને ઘરનું ગુજરાન ચલાવવાનું, એ પૈસાથી ચોમાસામાં ખાતર દવા બિયારણ લાવીને ખેતી કરવાની, જૂન મહિનામાં જે ભાવ ફેર આવે એ પૈસાથી દીકરાના શિક્ષણની ફી ભરવાની, એ પૈસાથી ભાડું ભરવાનું, એ પૈસાથી દવાખાનાના બિલ ચૂકવવાના, અને એ જ પૈસા જ્યારે ભાવફેરના દેવાની વાત આવે તો સંઘ એવું કહે કે અમારી પાસે પૈસા નથી, નફો નથી, કમાણી નથી. મારી તો એવી માંગણી છે કે આપણે બધાએ આપણો આત્મા જગાડી અને ગુજરાતની ભાજપની સરકારને પૂછવાનું છે કે તમે લોકો બહુ સારું કામ કરો છો, પશુપાલકો માટે તમે સારો વહીવટ કરો છો, તો સંઘની અને ડેરીની જે મીટિંગ થાય છે એને ઓનલાઈન ફેસબુક લાઈવ કરવાનું કેમ નથી છૂટતું? સંઘના ભાષણો ફેસબુક લાઈવ થાય,